we are going to start Unit 3, 2 stories about flying. અને એમાં પણ જે બીજી સ્ટોરી છે ધ બ્લેક એરોપ્લેન, વી આર ગોના સ્ટાર્ટ દેટ. થોડી ઇન્ટરેસ્ટિંગ છે, થોડી અલગ પ્રકારની સ્ટોરી છે, એટલે મેં વિચાર્યું કે આજે એનાથી જ શરૂઆત કરીએ. દેટ્સ બેટર. તો જસ્ટ હેવ અ લુક એન્ડ લેટ સ્ટાર્ટ. ધ મૂન વોઝ કમિંગ અપ ઇન ધ ઈસ્ટ બિહાઇન્ડ મી and stars were shining in the clear sky above me. There wasn't a cloud in the sky. I was happy to be alone, high up above the sleeping countryside. Absolutely, અહીંયા જે કોઈ પણ નેરેટર છે ઓર જે કોઈ પણ રાઇટર છે એ એક પાયલટ છે. યુનિટમાં લેસનમાં વેન વી ગો અહેડ વી વિલ ડેફિનેટલી કમ ટુ નો દેટ કે વ્યક્તિ પોતાના કન્ટ્રી ઇંગ્લેન્ડ તરફ પાછો જઈ રહ્યો છે. And right now he is flying. He has taken a night flight. He is alone in that flight. એકલો જ છે ફ્લાઇટની અંદર. અને એબ્સોલ્યુટલી બહુ જ મોડી રાત્રે એટ મિડનાઇટ he has started doing this. અને એબ્સોલ્યુટલી જ્યારે એ અડધી રાત્રે પોતાના પ્લેનને લઈને ઉડી રહ્યો છે, એબ્સોલ્યુટલી બહુ જ સારો એટમોસ્ફિયર છે. વી કેન સ્પીક દેટ ધ સ્કાય ઇઝ વેરી મચ ક્લિયર. આખો જ રસ્તો ક્લિયર છે. સ્ટાર્સ આર શાઇનિંગ. આ બધા જે કંઈ પણ સિગ્નલ્સ છે ને એ સિગ્નલ એ ટાઈપના છે કે આપણને એવું બતાવવા માંગે છે કે ધ એટમોસ્ફિયર ઇઝ ક્વાઇટ નાઇસ. એટમોસ્ફિયર એકદમ ક્લિયર છે. બહુ ખાસ કંઈ ચિંતા કરવા જેવી વસ્તુ છે નહીં. જોઈએ વોટ હેપન્સ નેક્સ્ટ. આઈ વોઝ ફ્લાઇંગ માય ઓલ્ડ ડકોટા એરોપ્લેન ઓવર ફ્રાન્સ બેક ટુ ઇંગ્લેન્ડ. અચ્છા, હવે આપણા જે વ્યક્તિ છે એમના પ્લેનનું નામ શું છે? ડકોટા. યુ માઇટ હેવ હર્ડ અબાઉટ મિગ્સ એન્ડ F-17 એન્ડ ઓલ ધીસ પ્લેન્સ. પણ આ એક ડકોટા એરોપ્લેન છે. થોડું જૂનું ટાઈપનું પ્લેન છે. અને એબ્સોલ્યુટલી જોવા જેવી વસ્તુ એક્ઝેક્ટલી આ છે કે અત્યારે એ ફ્રાન્સમાં છે એન્ડ હી ઇઝ હેડિંગ ટોવર્ડ્સ ટુ ઇંગ્લેન્ડ. ઇંગ્લેન્ડ એ એમની પોતાની કન્ટ્રી છે અને એમને અચાનક જ એવું મન થયું કે મારે ઇંગ્લેન્ડ જવું છે એન્ડ હી ઇઝ ડુઈંગ દેટ. આઈ વોઝ ડ્રીમિંગ ઓફ માય હોલિડે and looking forward to being with my family. I looked at my watch 1:30 in the morning. એમણે પોતાની ઘડિયાળ જોઈ. રાતના 1:30 વાગી ચૂક્યા છે. રાતના 1:30 AM. સેકન્ડરી થિંગ ઇઝ ધીસ કે એમને એમના કામ પરથી હી મસ્ટ બી અ પાયલટ અને એમને બહુ ઓછી રજાઓ મળે. યુ નો દેટ વેલ કે એમને બહુ જ ઓછા હોલિડેઝ, બહુ જ ઓછા વેકેશન હોય. યુ ઓલ નો ધીસ વેલ. એબ્સોલ્યુટલી બન્યું છે અહીંયા કંઈક આ પ્રકારે કે એમને અત્યારે રજાઓ મળી છે એટલે બસ જેટલું જલ્દી થઈ શકે એટલું જલ્દી એઝ અર્લી એઝ પોસિબલ એ પોતાના ફેમિલી મેમ્બર્સ પાસે પહોંચવા માંગે છે અને બસ એ હવે ઇંગ્લેન્ડમાં પોતાની હોલિડેઝ એન્જોય કરવા માંગે છે. આઈ શુડ કોલ પેરિસ કંટ્રોલ સૂન, આઈ થોટ એઝ આઈ લુકડ ડાઉન પાસ ધ નોઝ ઓફ ધ એરોપ્લેન. આઈ સો ધ લાઇટ્સ ઓફ અ બિગ સિટી ઇન ફ્રન્ટ ઓફ મી. હવે જ્યારે વેન હી વોઝ ફ્લાઇંગ ઓવર એબ્સોલ્યુટલી એક સિટીની નજીક પહોંચ્યા છે. દેટ સિટી ઇઝ નન અધર દેન પેરિસ. પેરિસ છે ભાઈ. ઓકે, એબ્સોલ્યુટલી દૂરથી જ એમને આઈડિયા આવી ગયો કે 100% પેરિસ આવું લાગે છે. અને જોવા જેવી વસ્તુ બસ એક્ઝેક્ટલી આ છે કે વેન હી લુકડ એટ ધ નોઝ ઓફ ઇટ્સ એરોપ્લેન હી કેમ ટુ નો દેટ કે બહુ જ બધી લાઇટ્સ ત્યાં ઇલ્યુમિનેટ થયેલી છે. જોઈએ હવે શું થાય છે. અને એમને થયું કે લાવો પેરિસ કંટ્રોલ રૂમ જોડે થોડી ઘણી વાતચીત પણ કરી લઈએ. આઈ સ્વિચડ ઓન ધ રેડિયો એન્ડ સેડ, પેરિસ કંટ્રોલ, Dakota DS 088 here. Can you hear me? I'm on my way to England. Over. એબ્સોલ્યુટલી એ લોકોને એકલો જેસ્ચર હોય, બોલવાની એક પર્ટિક્યુલર સ્ટાઇલ હોય. એ પર્ટિક્યુલર સ્ટાઇલમાં એ પેરિસ કંટ્રોલ રૂમમાં વાત કરવાનું શરૂ કરે છે કે ભાઈ હું ડકોટા DS 088નો પાયલોટ બોલું છું અને આઈ એમ વે બેક ટુ માય ઇંગ્લેન્ડ. અને એબ્સોલ્યુટલી હું અત્યારે ઇંગ્લેન્ડ જઈ રહ્યો છું. ધ વોઇસ ફ્રોમ ધ રેડિયો આન્સર્ડ મી ઇમિડિયેટલી, DS 088, I can hear you. You ought to turn 12 degrees west now. DS 088 over. એબ્સોલ્યુટલી થોડું ઘણું ગાઈડન્સ માટે જ એમણે કોલ કર્યો છે અને ગાઈડન્સ એમને સારું મળે પણ છે ત્યાંથી. એબ્સોલ્યુટલી તરત ઇમિડિયેટ આન્સર મળે છે પેરિસ કંટ્રોલ રૂમમાંથી કે તમે અત્યારે ત્યાંથી વેસ્ટ સાઈડ તમે થોડાક મૂવ થઈ જાઓ. ડેફિનેટલી તમે બહુ જલ્દીથી તમારી જે નિર્ધારિત જગ્યા છે મીન્સ ઇંગ્લેન્ડ છે, યુ કેન ગો ટુ ધેર. આઈ ચેકડ ધ મેપ and the compass, switched over to my second and last fuel tank and turned the Dakota 12 degrees west towards England.
એબ્સોલ્યુટલી એમણે પોતાના ડકોટા પ્લેનને ઇંગ્લેન્ડ તરફ મૂવ કરી દીધું છે. વેસ્ટ સાઈડ એમણે પોતાના ડકોટાને મૂવ કરી દીધું છે. એન્ડ વોટ ઇઝ સો, એમણે જોયું કે એમની જે ફ્યુઅલ ટેન્ક છે, એમની લાસ્ટ ફ્યુઅલ ટેન્કે હવે ફ્યુઅલ સપ્લાય કરવાનું સ્ટાર્ટ કર્યું છે. હા, મે બી પોસિબલ કે એવું બની શકે કે ફ્યુઅલ થોડું ઓછું કહી શકાય, પણ એટલું બધું પણ ઓછું નથી કે ઇંગ્લેન્ડ ન પહોંચી શકે. હા, એટલા મોડરેટ ફ્યુઅલ છે એમની પાસે, એ આરામથી આ મોડરેટ ફ્યુઅલ સાથે ઇંગ્લેન્ડ પહોંચી શકે છે. નો ઇશ્યુઝ વિથ ધીસ. ઓકે, એટલે બહુ મોટી વસ્તુ નથી. અને 12 ડિગ્રી એ મૂવ થાય છે અને એ પોતાનું પ્લેન 12 ડિગ્રીઝ વેસ્ટ તરફ ટર્ન કરી લે છે, જસ્ટ ટુ ગો ટોવર્ડ્સ ટુ ઇંગ્લેન્ડ. આઈ વિલ બી ઇન ટાઈમ ફોર બ્રેકફાસ્ટ, આઈ થોટ. A good big English breakfast. Everything was going well. It was an easy flight. Absolutely એમને એવું જ હતું કે ભલે એમની સેકન્ડ ટેન્કનું ફ્યુઅલ ગોઈંગ ઓન હોય, પણ આટલા ફ્યુઅલ સાથે આરામથી ઇંગ્લેન્ડ તો પહોંચી જ જશે. બસ ઇંગ્લેન્ડ પહોંચ્યા પછી તો ફર્સ્ટ ક્લાસ મોર્નિંગનો બ્રેકફાસ્ટ ફેમિલી જોડે. અને ઇંગ્લેન્ડના બ્રેકફાસ્ટ એવું કહે છે કે બહુ હેવી બ્રેકફાસ્ટ હોય છે, આપણી જેમ ખાલી ચા અને ટોસ્ટ કે પાર્લેજી નથી હોતા. પેરિસ વોઝ અબાઉટ 150 કિલોમીટર્સ બિહાઇન્ડ મી when I saw the clouds. Storm clouds. અને અચાનક જ બોસ, જેણે નહોતું વિચાર્યું, ઇટ સ્ટાર્ટેડ ટુ બિગિન. વોટ હેપન ટુ હિમ? એ અત્યારે પેરિસથી ઓલમોસ્ટ 150 કિલોમીટર્સ આગળ છે. અને થયું શું? તો એબ્સોલ્યુટલી એમને આગળ જ સમ સ્ટોર્મી ક્લાઉડ્સ જોવા મળી જાય છે. ધે વેર હ્યુજ. ધે લુકડ લાઇક બ્લેક માઉન્ટેન્સ સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ મી અક્રોસ ધ સ્કાય. એબ્સોલ્યુટલી દૂરથી જે વાદળોને જુએ છે, તો એ વાદળો એમને માત્ર એ ક્લાઉડ્સ એમને માત્ર બિગ માઉન્ટેન્સ જેવા લાગે છે, બિગ બ્લેક માઉન્ટેન્સ જેવા લાગે છે. અને એમને થોડું લાગ્યું કે યાર અહીંયા ફ્લાઇટ કરવું ઇટ મસ્ટ બી ડિફિકલ્ટ ટાઈમ. જોઈએ હવે વોટ હેપન નેક્સ્ટ, શું થાય છે શું નહીં, જોઈએ હવે. ઓકે, આઈ ન્યૂ આઈ કુડ નોટ ફ્લાય અપ એન્ડ ઓવર ધેમ એન્ડ આઈ ડીડ નોટ હેવ ઇનફ ફ્યુઅલ ટુ ફ્લાય અરાઉન્ડ ધેમ ટુ ધ નોર્થ ઓર સાઉથ. એબ્સોલ્યુટલી એ થોડા સ્ટોર્મી ક્લાઉડ છે, એટલે એબ્સોલ્યુટલી વિન્ડ મસ્ટ બી બ્લોઈંગ વેરી હાર્ડ ઓવર દેર. હવે જો વિન્ડ તરફ એ ખેંચાઈ જાય તો એમને નોર્થ કે સાઉથ જવું પડે, જે એમનું ડેસ્ટિનેશન નથી. સેકન્ડરી થિંગ ઇઝ કે તમે એને ઇગ્નોર કરી શકો છો આ ક્લાઉડ્સને. હાઉ કમ? તો તમે ક્લાઉડ્સથી થોડાક ઉપરની સાઈડ ઉડો, ક્લાઉડ્સ નીચે રહે, વિન્ડ નીચે રહે, સ્ટોર્મ નીચે રહે, તમારું પ્લેન ઉપરથી પાસ થઈ જાય. પણ એના માટે વોટ યુ નીડ ટુ હેવ ગુડ ફ્યુઅલ ફોર દેટ. હવે ફ્યુઅલ તેમની પાસે એટલું બધું છે નહીં, એટલે હવે થોડુંક ટેન્શનીય માહોલ તો છે જ. ટૂંકમાં હવે એક જ ડિસિઝન કરવું પડશે એમણે સ્ટોર્મની વચ્ચેથી. હી મસ્ટ હેવ ટુ પાસ ધ સ્ટોર્મ. અને સ્ટોર્મ પાસ કરવું વિથ અ પ્લેન લાઇક ડકોટા એન્ડ ઓલ્ડ એરોપ્લેન, ઇટ મસ્ટ બી ક્વાઇટ અ સિરિયસ મેટર. આઈ ought to go back to Paris, I thought, but I wanted to get home. I wanted that breakfast. બસ એબ્સોલ્યુટલી મોટાભાગના લોકો આ જ ગલતી કરે. એમને એવું થયું કે યાર આના કરતાં તો બેટર છે કે અહીંયાથી પેરિસ પાછો જતો રહું. પેરિસ હજુ 150 કિલોમીટર જ પાછળ છે, એ આરામથી ફ્યુઅલ એટલું બધું છે, સ્ટોર્મ ઇગ્નોર કરીને પેરિસ હોલ્ડ કરી શકે છે. પણ એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે યાર બધા લોકોને એક આદત હોય કે જ્યારે આવું કશું હોય ને, હવે પોતાના ઘર નજીક પહોંચવા જ આવ્યો હોય ને, તો એ 100% ઘરે જ પહોંચવાનો પ્રયત્ન કરશે. અને અહીંયા તો પેલી બ્રેકફાસ્ટની લાલચ પણ છે, બ્રેકફાસ્ટની પેલી ગ્રીડ પણ છે. તો દેટ્સ વાય એમણે એવું ડિસિઝન લીધું કે કંઈ વાંધો નહીં, હવે આવા સ્ટોર્મ તો બહુ બધા જોયા છે, સ્ટોર્મની વચ્ચેથી નીકળી જઈશું, નો ઇશ્યુ વિથ ધીસ, પહોંચી જઈશું બ્રેકફાસ્ટના ટાઈમ પર ઇંગ્લેન્ડમાં. તો આઈ વિલ ટેક ધ રિસ્ક, આઈ થોટ, એન્ડ ફ્લ્યુ દેટ ઓલ્ડ ડકોટા સ્ટ્રેટ ઇન ટુ ધ સ્ટોર્મ. અને બટ ઓબ્વિયસ છે કે જે એમણે વિચાર્યું હતું, હી ડીડ ધેટ, હી પરફોર્મ ધેટ, કે 100% સીધા જ સ્ટોર્મની અંદર પોતાના પેલા જૂના ડકોટા એરોપ્લેનને લઈને ઘૂસી જાય છે. જોઈએ ઇનસાઇડ ધ ક્લાઉડ્સ એવરીથિંગ વોઝ સડનલી બ્લેક. ઇટ વોઝ ઇમ્પોસિબલ ટુ સી એનીથિંગ outside the aeroplane. Absolutely, આ તો થવાનું જ હતું. It's a storm. Okay. Secondary thing is this: the clouds were too black. They were huge. They were very black. They were like black mountains. Absolutely, જેવું એમનું પ્લેન પેલા બ્લેક માઉન્ટેન્સ વાળા ક્લાઉડ્સની અંદર ઘૂસે છે, એવરીથિંગ વોઝ બ્લેન્ક. એમને કશું જ હવે ત્યાં દેખાતું નથી. ધ ઓલ્ડ એરોપ્લેન જમ્પ્ડ એન્ડ ટ્વિસ્ટેડ ઇન ધ એર. એટલો બધો ત્યાં વિન્ડ છે, એટલી બધી હેવી વિન્ડ છે ત્યાં કે હવે એમનું ડકોટા તો જમ્પ થવા લાગ્યું છે, ટ્વિસ્ટ થવા લાગ્યું છે. ઇટ વોઝ ક્વાઇટ અ રિસ્કી કાઇન્ડ ઓફ થિંગ. આઈ લુકડ એટ ધ કમ્પસ. આઈ કુડન્ટ બિલીવ
my eyes, the compass was turning around and round and round. બન્યું એક્ઝેક્ટલી કંઈક આ પ્રકારે કે એમણે કંપસ તરફ જોયું, કારણ કે કંપસ એને એક પરફેક્ટ ડિરેક્શન બતાવી શકે છે. પણ વોટ હેપન ટુ ધ કંપસ? કંપસનું જે પણ અંદરની જે કંપસની અંદર જે પિન આવે એ પિન સટાસટ ગોળ ગોળ રાઉન્ડ એન્ડ રાઉન્ડ એ ફરવાનું સ્ટાર્ટ કરે છે. ઇટ મીન્સ દેટ કંપસ હેઝ ફેલ્ડ. કંપસ બગડી ચૂક્યું છે. હવે કંપસ એમને પરફેક્ટ ડિરેક્શન બતાવી શકે એવી હાલતમાં નથી. ઇટ વોઝ ડેડ. It would not work. The other instruments were suddenly dead too. I tried the radio. બાકીના ઇન્સ્ટ્રુમેન્ટ પણ અચાનક જ બધા ડેડ થઈ ગયા. Paris control, can you hear me? There was no answer. The radio was dead too. અચાનક જ એમણે એવું વિચાર્યું કે મારે પેરિસ કંટ્રોલ રૂમ સાથે ફરી એકવાર જરા કનેક્શન કરવું જોઈએ. તો હી ટ્રાઈડ ધ રેડિયો. એમણે 3-4 વખત પેરિસ કંટ્રોલ રૂમને કોલ ઓફ કર્યા. બટ વોટ હેપન? કે રેડિયો વોઝ ડેડ ટુ. આઈ હેડ નો રેડિયો, નો કંપસ એન્ડ આઈ કુડ નોટ સી વેર આઈ વોઝ. એટલી ખરાબ હાલત હતી એમની કે એમનો કંપસ ડેડ છે, રેડિયો ડેડ છે, અને એબ્સોલ્યુટલી હી વોઝ નોટ નોઈંગ કે ભાઈ એ છે કઈ જગ્યાએ. એમને એ જ નથી ખબર. આઈ વોઝ લોસ્ટ ઇન ધ સ્ટોર્મ. એ સ્ટોર્મની અંદર પૂરેપૂરી રીતે કમ્પ્લીટલી ખોવાઈ ચૂક્યા છે. એન્ડ ધેર વોઝ નો વે ટુ આઉટ. ધેન ઇન ધ બ્લેક ક્લાઉડ્સ quite near me, I saw another plane. Oh my god, surprising news. બન્યું એક્ઝેક્ટલી કંઈક આ પ્રકારે કે એ સ્ટોર્મની અંદર બરાબરના ફસાઈ ચૂક્યા છે અને એ સખત ફ્રાઇટન થઈ ચૂક્યા છે અને બહુ જ ડરી ચૂક્યા છે. અને અચાનક જ બને છે એવું કે એમની બાજુમાંથી એમને પેરેલલ લાઇનમાં જ એક બીજું પ્લેન અચાનક જ ખબર નહીં ક્યાંથી એ સ્ટોર્મની અંદર આવી જાય છે. આઈ કુડ સી ધ પાયલોટ્સ ફેસ ટર્ન ટોવર્ડ્સ મી. અને પ્લેન એટલું બધું નજીક છે કે બીજો જે પ્લેન જે હમણાં જે નવું પ્લેન આવ્યું છે એ નવા પ્લેનનો પાયલટ એમની સામે જોઈ રહ્યો હતો. એવું એ ક્લિયરલી જોઈ શકે છે, એવું ક્લિયર વિઝન એમને મળી રહ્યું છે. સખત. આઈ વોઝ વેરી ગ્લેડ ટુ સી અનધર પર્સન. હી લિફ્ટેડ વન હેન્ડ એન્ડ વેવડ ફોલો મી. હી વોઝ સેઇંગ ફોલો મી. હવે બન્યું એક્ઝેક્ટલી કે આ પ્રકારે કે અચાનક જ આટલી બધી ખરાબ પરિસ્થિતિમાં, આટલી બધી બેડ સિચ્યુએશનમાં એમને એક પ્લેન ત્યાં જોવા મળી જાય છે અને એ પ્લેનનો પાયલટ એમને ઇશારાથી વિથ ધ હેલ્પ ઓફ સાઇન લેંગ્વેજ એન્ડ વિથ વેવિંગ હેન્ડ્સ એ એમને એવું કહેતો હોય છે કે જસ્ટ ફોલો મી, ડુ નથિંગ એલ્સ એન્ડ જસ્ટ ફોલો મી. બીજો કોઈ રસ્તો પણ નથી આપણા પાયલટ પાસે એમને ફોલો કર્યા સિવાય. એમને બ્લાઇન્ડલી એમની વાત માન્યા છે, બીજો કોઈ રસ્તો પણ નથી. હી નોઝ દેટ આઈ એમ લોસ્ટ. આઈ થોટ હી ઇઝ ટ્રાઇંગ ટુ હેલ્પ મી. આપણા પાયલોટને એવું લાગે છે કે યાર એને ખબર પડી ગઈ કે હું આ સ્ટોર્મની વચ્ચે બરાબર ફસાયો છું, હું ક્યાંક ને ક્યાંક અહીંયા લોસ્ટ થઈ ચૂક્યો છું. સો દેટ્સ વાય દેટ પર્સન વોન્ટેડ ટુ હેલ્પ મી. હી ટર્ન હિઝ એરોપ્લેન સ્લોલી ટુ ધ નોર્થ. અને એબ્સોલ્યુટલી એણે પોતાનું જે પ્લેન હતું એ નોર્થ ડિરેક્શનમાં વાળ્યું. ઇન ફ્રન્ટ ઓફ માય ડકોટા સો દેટ ઇટ વુડ બી ઇઝીયર ફોર મી ટુ ફોલો હિમ. અને એટલું સરસ રીતે ડકોટાની એકદમ ઇઝીલી આગળથી એમણે મૂવ કર્યું કે એમને તરત જ ખબર પડી જાય કે એમને નોર્થ દિશામાં જવાનું છે, નોર્થ ડિરેક્શનમાં જવાનું છે. એબ્સોલ્યુટલી લાઇક એન ઓબિડિયન્ટ સ્ટુડન્ટ આપણા પાયલટ પણ ધીમે રહીને એમની પાછળ મૂવ થઈ જાય છે. આઈ વોઝ વેરી હેપી to go behind the strange aeroplane like an obedient child. Absolutely, it's simile and like an obedient child એ એરોપ્લેનની પાછળ જવા લાગે છે. After half an hour the strange black aeroplane was still there in front of me in the clouds. Almost half an hour સુધી બંને પ્લેન એ સ્ટોર્મમાં રહ્યા. બટ એટ ધ એન્ડ એ બ્લેક એરોપ્લેન અને આપણા રાઇટરનું પ્લેન બંને સ્ટોર્મની બહાર આવી તો ગયા. Now there was only enough fuel in the old Dakota's last tank to fly for 5 or 10 minutes more. I was starting to feel frightened again, but then he started to go down and I followed through the storm. બન્યું કંઈક એક્ઝેક્ટલી કંઈક આ પ્રકારે કે એ લોકો ક્લાઉડ્સની બહાર તો આવી ચૂક્યા છે પણ સ્ટીલ રનવે વોઝ નો વેર ટુ બી ફાઉન્ડ. અને હજુ પણ બહુ બધા ક્લાઉડ્સ એવા છે કે દે આર બિટવીન ધ ક્લાઉડ્સ. દે આર આઉટ ઓફ સ્ટોર્મ્સ બટ દે આર બિટવીન ધ ક્લાઉડ્સ.
હવે શું કરવાનું? એમણે અચાનક જ ફ્યુઅલ ટેન્કના મીટર સામે જોયું. હી કેમ ટુ નો દેટ કે હી હેડ ઓનલી દેટ ફ્યુઅલ, કે બહુ તો 5 કે 10 મિનિટ 5 to 10 મિનિટ્સનું ફ્લાઇંગ કરી શકશે આ ફ્યુઅલ સાથે, નોટ મોર દેન દેટ. હી ફ્રાઇટન્ડ અગેન. અચાનક જ બને છે કે આવું કે જે આગળ પેલું જે બ્લેક એરોપ્લેન હતું એ એરોપ્લેન થોડું ડાઈવ લે છે, થોડું નીચેની સાઈડ જાય છે, એન્ડ હી જસ્ટ કેમ આઉટ ઓફ ધેટ ધોઝ ક્લાઉડ્સ. અને અહીંયા આપણા પાયલટ પાસે પણ બીજો કોઈ રસ્તો તો છે નહીં, એ પણ થોડું ડાઈવ લે છે, એન્ડ હી ઓલ્સો કેમ આઉટ ઓફ ધોઝ ક્લાઉડ્સ. હવે ક્લાઉડ્સની બહાર તો આવી ગયા છે, પણ એમની પાસે ફ્યુઅલ કેટલું છે? માત્ર 5 કે 10 મિનિટ ચાલે એટલું જ ફ્યુઅલ છે. સડનલી I came out of the clouds and saw two long straight lines of lights in front of me. It was a runway, an airport. I was safe. क्या बात है? બન્યું કંઈક આવું કે જેવા આપણા પાયલટ્સ અને પેલું બ્લેક એરોપ્લેન ક્લાઉડ્સની બહાર આવ્યું, વોટ હી સો? તો હી સો અ ટેલ ઓફ અ રનવે. લાઇટ્સ ઇલ્યુમિનેટ થયેલી જે પેલી રનવેની લાઇટ્સ હોય ને, એ રનવેની લાઇટ્સ એમને ત્યાં જોવા મળી ગઈ અને એમને લાગ્યું કે યસ, રનવે વોઝ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિમ. એરપોર્ટ એમને દેખાઈ ગયું એન્ડ હી વોઝ ક્વાઇટ સેફ. આઈ ટર્ન ટુ લુક ફોર માય ફ્રેન્ડ ઇન ધ બ્લેક એરોપ્લેન, બટ ધ સ્કાય વોઝ એમ્પ્ટી. ધ સ્ટ્રેન્જ થિંગ વોઝ ધેટ કે અત્યારે આપણા જે કંઈ પણ રાઇટરનું પ્લેન છે એ તો ઓબ્વિયસલી કોઈ એરપોર્ટ પર લેન્ડ થઈ રહ્યું છે, પણ જ્યારે લેન્ડિંગની તૈયારીઓ કરી રહ્યા હતા, વેન હી વોઝ પ્રિપેરિંગ ફોર ધ લેન્ડિંગ, બન્યું એક્ઝેક્ટલી કંઈક આ પ્રકાર કે હી વોઝ લુકિંગ ફોર દેટ બ્લેક એરોપ્લેન, લુકિંગ ફોર હિઝ ફ્રેન્ડ કે જેણે એને આટલી મોટી મુસીબતમાંથી બચાવ્યો છે. બટ ધ સ્ટ્રેન્જ થિંગ વોઝ દેટ કે દેટ બ્લેક પ્લેન, દેટ બ્લેક એરોપ્લેન વોઝ ફાઉન્ડ નોવેર. એ સ્કાયમાં કોઈ પણ જગ્યાએ હતું જ નહીં. ધ બ્લેક એરોપ્લેન વોઝ ગોન. I could not see it anywhere. અને ત્યાંથી ક્યાંક ગાયબ થઈ ગયું હતું, and he could see it nowhere. I landed and was not sorry to talk away from the old Dakota near the control tower. I went and asked a woman in the control center where I was and who the other pilot was. I wanted to say થેન્ક યુ. એમને જ નથી ખબર કે કયા એરપોર્ટ પર લેન્ડ થયા છે. હી નોઝ નથિંગ અને એબ્સોલ્યુટલી બસ ખાલી એટલું જ કહે છે કે ભાઈ હું ડકોટાનો આ છું અને અહીંયા હું મારું પ્લેન લેન્ડ કરી રહ્યો છું. એન્ડ હી જસ્ટ વેન્ટ સ્ટ્રેટ ટોવર્ડ્સ ધ લેડી હુ વોઝ ગાઈડિંગ હિમ. એ સીધા ત્યાં પહોંચે છે અને કહે છે કે હું તો બહુ સેફલી લેન્ડ થઈ ગયો છું, પણ મારી જોડે બીજું એક પ્લેન પણ હતું, એક બ્લેક એરોપ્લેન હતું મારી જોડે સ્ટોર્મમાં. મારે એ પાયલોટને મળવું છે. આઈ જસ્ટ વોના થેન્ક હિમ, આઈ જસ્ટ વોના શો માય ગ્રેટિટ્યૂડ ટોવર્ડ્સ હિમ. કે બસ મારે એમને થેન્ક યુ કહેવું છે, જો એ ના હોત તો હું ના બચ્યું હોત. શી લુકડ એટ મી વેરી સ્ટ્રેન્જલી એન્ડ ધેન લાફ્ડ. અનધર એરોપ્લેન અપ ધેર ઇન ધી સ્ટોર્મ. હવે પેલી લેડી તો બહુ જ ખતરનાક વાત કરે છે. લેડીઓ કહે છે બ્લેક એરોપ્લેન તમારી જોડે સ્ટોર્મમાં ફસાયું હતું, તમે લેન્ડ ત્યાં એ લેન્ડ ના થયું એમ. શું મજાક કરો છો યાર? આવા સ્ટોર્મમાં તમારા જેવા માણસો ફ્લાય કરે, કોઈ હોશિયાર માણસ હોય એ આવા સ્ટોર્મમાં ફસાય નહીં યાર. શું મજાક ચાલે છે? યોર્સ વોઝ ધી ઓનલી વન આઈ કુડ સી ઓન ધ રડાર. કારણ કે જો બીજું પ્લેન હોય તો મને રડારમાં દેખાયું હોય ને. લો રડાર ચેક કરવી હોય તો ચેક કરી લો. રડાર પર માત્ર ને માત્ર તમારું જ પ્લેન છે. કયું બ્લેક એરોપ્લેન? કયા બીજા પ્લેનની વાત કરો છો? કયો સેકન્ડ પાયલોટ? આર યુ જોકિંગ? So, who helped me to arrive here safely without a compass or a radio and without any more fuel in my tanks? Who was the pilot on the strange black airplane flying in the storm without lights? Absolutely, બહુ જ બધા ક્વેશ્ચન્સ એમના માઇન્ડમાં રાઇઝ થઈ ગયા. બન્યું એક્ઝેક્ટલી કંઈક આ પ્રકારે કે એવું જ વિચારે છે કે એવો તો કયો પાયલટ હતો, એવો તો કયો વ્યક્તિ હતો, એવું તો કયું પ્લેન હતું યાર કે ના તો મારી રડાર સિસ્ટમ કામ કરતી હતી, ના તો મારું કંપસ કામ કરતું હતું, ના મારે અધર ઇન્સ્ટ્રુમેન્ટ્સ કામ કરતા હતા, કે ના તો પછી મારી ફ્યુઅલ ટેન્કમાં બહુ સારું વધારે પડતું ફ્યુઅલ હતું, ના તો મારા રેડિયોઝ કામ કરતા હતા. વોટ ટુ ડુ? એવો તો કયો વ્યક્તિ હતો જ્યાં સ્ટોર્મમાં એક બ્લેક પ્લેન લઈને ઉડતો હતો? સેકન્ડરી થિંગ ઇઝ ધીસ કે એના પ્લેન્સમાં લાઇટ પણ નથી ને સ્ટીલ હી વોઝ ફ્લાઇંગ ઇન દેટ સ્ટોર્મ. આવું કોઈ રિસ્ક લઈ ના શકે કોઈને બચાવવા માટે. બસ બહુ જ બધા ક્વેશ્ચન્સ એમના માઇન્ડમાં અરાઇઝ થાય છે. પણ એમ પણ રડાર પર પેલી લેડી એમને બતાવી તો દીધું જ છે કે એમના સિવાય બીજું કોઈ પ્લેન એ સ્ટોર્મમાં અટવાયું તો નહોતું જ.
એટલે ઇટ મીન્સ સાયન્ટિફિકલી આપણે જોવા જઈએ તો સાયન્ટિફિકલી ધ લેડી ઇઝ રાઇટ, દેટ ગર્લ ઇઝ રાઇટ કે બીજી કોઈ વ્યક્તિ કે બીજું કોઈ પ્લેન ત્યાં હતું જ નહીં. અને એબ્સોલ્યુટલી જો હોય તો બીજું પ્લેન પણ આ જ એરપોર્ટ પર 100% લેન્ડ થયું હોય ને, એ લેન્ડ થયું નથી. હવે વોટ વોઝ દેટ ઘોસ્ટ એરોપ્લેન? નોબડી નોઝ અબાઉટ ઇટ. ઇવન અવર રાઇટર ઇઝ નોઈંગ નથિંગ અબાઉટ ધેટ એરોપ્લેન. હા, કદાચ આપણે આવું જ કંઈક વાતને રિલેટ કરી શકીએ કે વર્ષો પહેલાં કદાચ આ બ્લેક એરોપ્લેનનો જે પાયલટ હતો એ આવી રીતે કદાચ કોઈ સ્ટોર્મમાં અટવાઈ ગયો હશે અને હી માઇટ હેવ લોસ્ટ હિઝ લાઈફ. અને બસ હવે એ બિલકુલ હવે એવું ઈચ્છતો ના હોય કે ગમે એ થઈ જાય, હું તો ભલે સ્ટોર્મમાં મરી ગયો, પણ હવે હી ડિડન્ટ વોન્ટ એની વન એલ્સ ટુ ડાય ઇન સચ સ્ટોર્મ્સ. એને એ પણ ખબર હતી કે આ એક પર્ટિક્યુલર જગ્યાએ એક નાનકડું એરપોર્ટ છે જ્યાં લેન્ડ થવાથી તમે બચી શકો છો. કદાચ એ સમયે એ તો લેન્ડ ના થઈ શક્યો, પણ એને રાઇટરના પ્લેનને જરૂરથી ત્યાં લેન્ડ કરાવી દીધું. થેન્ક યુ.